લીટી ફાફડા તૈયાર છે, સાથે એની સાથે કઢી તૈયાર છે. કઢી બનાવવા માટે એક વાડકી છાશ લેવાની, એક વાડકી પાણી લેવાનું અને એની અંદર 2 ટેબલસ્પૂન ચણાનો લોટ નાખવાનો, 4 ચમચી ખાંડ, લીલા મરચા સમારીને લો અથવા ક્રશ કરીને, આદુ સમારેલું જ જોઈએ, હિંગ અંદર જ ઉમેરી દેવાની. પછી વઘારમાં રાઈ અને આખા ધાણા, લીમડો અને ધાણાને થોડું વધારે લાલ થઈ જાય ત્યાં સુધી શેકવાનું અને પછી એની અંદર વઘાર રેડીને ઉકાળવાનું અને ઘટ થાય ત્યાં સુધી ઉકાળીને ચટણી તૈયાર કરવાની. થોડી લાંબી પ્રોસેસ છે પણ કઢીની રીત તમે શીખવી દીધી એટલું જ કાફી છે વ્યુઅર્સ માટે. તો તૈયાર છે ફાફડા. દરેક ગુજરાતીના ગમતા અને માનીતા એવા ફાફડા તો શીખવી દીધા, ઘરે બનાવવા હોય તો રીત પણ લખી લો. ફાફડા બનાવવા માટે જોઈશે તેલ તળવા માટે, લોટ બાંધવા માટે બેસન 100 ગ્રામ, ખાવાનો સોડા 1/2 ટીસ્પૂન, હિંગ અડધો ટીસ્પૂન, મરી પાવડર અડધો ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, અજમો અડધો ટીસ્પૂન, તેલ 3 ટીસ્પૂન, પાણી જરૂર મુજબ. મસાલો બનાવવા માટે મીઠું સ્વાદ અનુસાર, સંચળ પાવડર 1/2 ટીસ્પૂન, શેકેલું જીરું અડધો ટીસ્પૂન, લાલ મરચું પાવડર 1/2 ટીસ્પૂન, ધાણા જીરું 1/2 ટીસ્પૂન. સર્વ કરવા માટે કઢી, લીલા મરચા. ફાફડા બનાવવા માટેની પદ્ધતિ: એક બાઉલમાં ખાવાનો સોડા લઈ તેમાં પાણી ઉમેરી દો. હવે બાઉલમાં બેસન લઈ તેમાં હિંગ, મરી પાવડર, મીઠું, અજમો અને તેલ ઉમેરી બરાબર મિક્સ કરી દો. પછી ખાવાના સોડા વાળું પાણી ઉમેરી લોટ બાંધી દો. પછી તેલ લગાવી બરાબર કેળવી દો. પછી તેના વાટા બનાવી પાટલી પર તેલ લગાવી હાથેથી ફાફડા વણી દો અને ગરમ તેલમાં ધીમા તાપે તળી દો. પછી તેની પર મીઠું, સંચળ પાવડર, શેકેલું જીરું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું ઉમેરી તૈયાર કરેલો મસાલો ભભરાવી સર્વિંગ